श्री गणेशाय नमः। कस्तूरी तिलकम ललाट पटले वक्षस्थले कौस्तुभम नासाग्रे वरमौक्तिकाम करतले वेणु करे कंकणम सर्वांगे हरिचंदनम सुललितम कंठे च मुक्तावली गोपः स्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વી ટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ। મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ। હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, 12 રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? સાથે સાથે 12 રાશિના જાતકોએ શું સંભાળીને કામકાજ કરવું પડશે, શેનાથી લાભ થશે? દિશાઓની વાત કરીએ તો કઈ દિશા મારા માટે લાભાન્વિત રહેશે, કયો સમય મારા માટે સારો રહેશે, શું કરવાથી મને લાભ થાય, કયો અંક મારા માટે સારો છે? જેની આજે જન્મ તારીખ છે એવા દર્શકો માટે આગામી વર્ષ કેવું રહેશે? માનસિક સંતાપને હરવાવાળું છે કે આજનો આ દિવસ ટેન્શનવાળો છે કે શાંતિવાળો છે? આ બધી વસ્તુઓની કેમ ખબર પડે મિત્રો? તો એવા સમયે 27 નક્ષત્રોના આધારે 12 રાશિની અંદર રહેલા ગ્રહોને જો આપણે જોઈએ તો આપણને ખબર પડે કે આજનો દિવસ આપણા માટે કેવો રહેવાનો છે। સાથે સાથે શું કરવું જેનાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, આ બધી જ વાત કરીએ। પયોવ્રતની સાથે સાથે આજે વામન જયંતિ છે, ભગવાન વામનની પણ વાતો કરીશું। પણ શરૂઆત પંચાંગથી। મત્સ્યમ કુર્મમ વરાહમ ચ નારસિંહમ ચ વામનમ રામ રામમ રામકૃષ્ણમ બુદ્ધમ કલ્કી નમામ્યહમ। આ દશાવતાર છે। એમાં મત્સ્ય, કુર્મ, વરાહમ ચ અને ચોથું નારસિંહ અને પાંચમું ભગવાન વામન। તો આજે તો ભાદરવા મહિનાના શુક્લ પક્ષની દ્વાદશી છે। દ્વાદશી એટલે ભગવાન વામન જયંતિ છે આજે। તો આવો પવિત્ર દિવસ આજના માટે છે। એક તો ગઈકાલે પરિવર્તિની એકાદશી ગઈ, જેને આપણે મા લક્ષ્મીજીની સાથે પણ ભગવાન શ્રી નારાયણની પૂજા માટે ઉત્તમ અવસર ગયો। અને એવા જ નારાયણના દિવ્ય લીલાનું જે રસામૃત જેને કહી શકાય, શ્રીમદ ભાગવતજીની અંદર વામન અવતારની બહુ સરસ લીલાનું વર્ણન કરેલું છે મિત્રો। દેવદાનવ સંવાદે મથ્યમાને મહોદધો ઉત્પન્નોસી તથા કુંભો વિધૃતો વિષ્ણુના સ્વયં। સમુદ્ર મંથનની વાત થઈ। સમુદ્ર મંથનમાં ઝેર નીકળ્યું, ભગવાન ભોળાનાથે પીધું। અમૃત નીકળ્યું, દેવતાઓ અને દાનવો વચ્ચે જયારે સંવાદ થયો ત્યારે અમૃત નીકળ્યું ત્યારે બધા જ લોકો પડાપડી કરે છે। એવા સમયે ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કરી દેવતાઓના પક્ષ લઈ અમૃત પીરસ્યું। આ કથા વિદિત છે, પણ સમય સમય બળવાન છે, નહીં પુરુષ બળવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ્ય વહી બાણ। કશ્યપ ઋષિના બે પત્ની દિતિ અને અદિતિ। તો અદિતિના કુખે જે જન્મેલા જે દેવતાઓ, દિતિની કુખે જન્મેલા દાનવો। તો સામાન્ય રીતે આમ જે કહેવાય કે ચઢાવ ઉતાર જોવા મળે છે। આજના આ અવતારની અંદર 2-3 વસ્તુઓ આપણને એક ઉડીને આંખે વળગે એવી છે। એક તો સંતતિ પ્રાપ્તિ માટે, સંતાનની સારી સુખાકારી માટે, અને સંતાન સારા થાય, સંતાન સંસ્કારી થાય, સંતાન જ્ઞાની થાય, સંતાન વિદ્વાન થાય। કારણ કે જનની જણ તો ભક્તજન કા દાતા કા સૂર, નહીં તો રહે જાય વાંઝણી મત ગુમાવીશ નૂર। આવી એક સમયે કહેવત હતી આપણી આ। તો આવા સંતાનો માટે જે વ્રત કરવાનું છે એ વ્રત છે પયોવ્રત। તો પયોવ્રતનો મહિમા અહીંયા સમજાવવામાં આવેલો છે। દાનવોએ પોતાનો પક્ષ સ્વીકાર્યો અને ઇન્દ્રલોકની અંદર ચડાઈ કરી અને ઇન્દ્રાસન પોતે પ્રાપ્ત કર્યું। ને એવા સમયે પ્રહલાદજીના પૌત્ર એટલે બલિરાજા ત્યાં ઇન્દ્રાસન ઉપર બેસી અને ઇન્દ્ર બન્યા। હવે દેવતાઓ પરેશાન થયા। અદિતિએ બધા દેવતાઓની જે કે માતા જે છે એ પણ પરેશાન થઈ ગઈ। ને એવા સમયે ઇન્દ્રાદિક દેવતાઓ ભગવાન શ્રી હરિ કહેતા નારાયણ પાસે જાય છે કે પ્રભુ આમાં કંઈક રસ્તો બતાવો। બહુ સુંદર એક કથાનક આપણને શ્રીમદ ભાગવતજીની અંદર જોવા મળે છે કે અભિમાન જયારે આવે માણસને ત્યારે શું પરિણામ મળે છે। અને બીજી એ શિખામણ મળે છે કે કોઈ પણ વ્યક્તિ જયારે માંગે ને ત્યારે આપોઆપ નાનો થઈ જાય છે। ભગવાન પોતે શ્રેષ્ઠ છે, મોટા છે, દરેક રીતે અગ્રેસર છે, પણ છતાંય બલિરાજાના આંગણે જયારે માંગવા જાય ત્યારે એને પણ વામન સ્વરૂપ ધારણ કરવું પડે છે। મગનો ભલો ન બાપ છે, દુહિતા ભલી ન એક, ચલનો ભલો એક કોશ કો પ્રભુ રખાવે ટેક। હું માગું અને તું આપે એ વાત મને મંજૂર નથી। આ જે વાત છે બરાબર છે, તો એ અહીંયા આપણને આ કથા દ્વારા જાણવા મળે છે મિત્રો। તો બલિને એના અભિમાન બલિને હતું કે પોતે શું હતું, સરસ એક પોતે બ્રાહ્મણોની સેવા કરતો હતો, ધર્મપ્રેમી હતો અને એટલો બધો એ ધર્મનિષ્ઠ હતો કે યાગાદી ખૂબ કરાવતો, બ્રાહ્મણોને રાજી રાખતો હતો અને ઢગલે ઢગલા દાનના આપતા હતા। અને એના કારણે એને બધો બલિરાજા એ દાનવેન્દ્ર મહાબલી દાનવેન્દ્ર હોવા છતાંય એમ કહેવાય છે કે એની પૂજા થતી હતી। લોકો એને માનતા હતા। શું કામ? કે પોતે યશસ્વી હતો। યશસ્વી શેના કારણે હતો? એ ખૂબ દાન દેતો હતો। જે પ્રમાણે કર્ણને આપણે દાનવીર તરીકે ઓળખીએ છીએ એ જ પ્રમાણે ભાગવતજીની અંદર અહીંયા બલિરાજાને પણ દાનવીર તરીકે ઓળખવામાં આવે છે। હવે અદિતિ માતાએ
ભગવાન કહેવાય ભગવાનના આશીર્વાદથી કશ્યપ ઋષિની સાથે એમ કહેવાય છે તપ કર્યું અને એ પયોવ્રત કર્યું, કારણ કે ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય ત્યારે. અને એવા સમયે અદિતિની કુખે એમ કે ભગવાન શ્રી વામનનો જન્મ થયો. તો અહીંયા વામન અને અદિતિ અને કશ્યપ બંને પ્રસન્ન તો બન્યા. હવે તમે જુઓ એનું અવતારી કાર્ય શું હતું. એ અવતારી કાર્યને પૂરું કરવા માટે ભગવાનની અમુક ઉંમર થાય એટલે આપણે બ્રાહ્મણના દીકરાઓને ખાસ કરી જનોઈ આપવાનો નિયમ. અને જ્યારે જનોઈ આપવાની હોય ને ત્યારે એમ કહેવાય છે કે જે પ્રમાણે લગ્નમાં જે તૈયારીઓ થતી હોય એમાં પીઠી ચોડવાની હોય, ભગમાળા, બધી જ વસ્તુઓ ગણપતિ બિહાડવાના હોય, ગ્રહ શાંતિ કરવાની હોય અને પછી યજ્ઞોપવિત સંસ્કાર એને આપવામાં આવે છે અને પછી એ દ્વિજ બને છે. અને યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કર્યા પછી એને કાનમાં કહેવામાં આવે છે કે આજ પછી તારો બાપ ભગવાન સૂર્યનારાયણ છે અને તારી માં ગાયત્રી છે. તો આ પ્રમાણે ભગવાન શ્રી વામનને પણ એમ કહેવાય છે કે યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા. હવે ગુરુજીને યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા પછી ગુરુજીએ એને આદેશ આપ્યો કે જા તું ભિક્ષા લઈ આવ. ત્યારે શિષ્ય તરીકે ભગવાન શ્રી વામને કહ્યું કે ભિક્ષા લેવા માટે ક્યાં જવું. ત્યારે કીધું ભૃગુ કચ્છની અંદર ભૃગુના જે બ્રાહ્મણો છે, ભૃગુ ઋષિ બ્રાહ્મણો છે, ભૃગુ ઋષિ એને પોતે આચાર્ય છે. અને એવા સમયે ત્યાં બલિરાજા યજ્ઞ કરવા માટે એક તપ લઈને બેઠા છે. અને બલિરાજા 100 યજ્ઞ જો પૂરા કરે તો એમ કે અભય ઇન્દ્રાસન એને પ્રાપ્ત થાય, પછી એમાં કઈ બીજું થાય નહીં. તો એક કામ કર, તું ત્યાં જા અને બલિરાજાના યજ્ઞમાં જઈ અને તું ભિક્ષાને ગ્રહણ કર, ભિક્ષા એની પાસે માગ. આ પ્રમાણે બૃહસ્પતિ કહેતા ગુરુનો આદેશ લઈ અને ભગવાન શ્રી વામન બલિરાજાના યજ્ઞમાં અહીંયા ગુજરાતની અંદર ભૃગુ કચ્છ, જેને આજે આપણે ભરૂચ કહીએ છીએ, એ અહીંયા પોતે આવે છે. આવ્યા પછી શું થાય છે, ભગવતી ભિક્ષાંદેહીની જયારે વાત કરે ત્યારે સામાન્ય આ સંવાદ બહુ સમજવા જેવો છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે માંગવાનું હોય ને ત્યારે એને નમ્ર બનવું પડે છે. બીજું આમાં બે વસ્તુ આપણે એ પણ વિચારીએ કે કઈ લેવડ દેવડનું કામકાજ કરવું હોય ને તો કોઈને મધ્યસ્થી રાખવા. ઘણી વખત આપણે લેવડ દેવડની અંદર કોઈને મધ્યસ્થી રાખતા નથી અને ઉતાવળા લેવડ દેવડ કરી નાખી, પણ જયારે લેવાની વાત આવે કે દેવાની વાત આવે ત્યારે જો મધ્યસ્થી ના હોય તો કામ સફળ થતું નથી. અહીંયા પણ એમ કહેવાય છે કે ભૃગુ ઋષિ મધ્યસ્થી બન્યા છે. ભૃગુ ઋષિએ આમ જોયું કે આના ચહેરા ઉપર, આના લલાટ ઉપર જે તેજ છે એ તેજ સામાન્ય બ્રાહ્મણ તો કદાચ ન હોઈ શકે, અથવા તો એની ચકાસણી જરૂરી છે. પણ એવા સમયે સ્વસ્તિ, સ્વાગત, કલ્યાણ, એટલે આ તો બલિરાજા શું કહે છે, સ્વસ્તિ, બરાબર, કલ્યાણ થાવ. એટલે બલિરાજા કે સ્વાગતમ, આવો પધારો. અને એવા સમયે કિમ દિયતામ, હું શું આપું આપને. ત્યારે કીધું મેદીની, મને પૃથ્વીની જરૂર છે. તમે આ સંવાદ જોજો શ્રીમદ ભાગવતની અંદર, આ મધુર સંવાદ આપણને જોવા મળે છે કે મને શું જોઈએ, તો કે મને મેદીની એટલે મને પૃથ્વી જોઈએ છે. તો કા માત્ર કેટલા માપમાં હું તમને પૃથ્વી આપું. ત્યારે ભગવાન શું કહે છે કે મધ્યમ વિક્રમય ત્રિયમિદમ, મારા 3 ડગલા માપી શકું એટલી ભૂમિ મને જોઈએ. ત્યારે બલિરાજાએ કહ્યું કે એ સિવાય મહેલો માંગો, રજવાડાઓ માંગો, ધન, હીરા, ઝવેરાત માંગો. પણ ભગવાન શું કહે છે, હું તો સંતોષી બ્રાહ્મણ છું, મને આ બધું જોઈએ નહીં. હું મારા માપથી માપું એટલા 3 ડગલા તું મને આપ. હવે આવા સમયે બલિરાજા કીધું તો પછી આપ્યું તમને, બરાબર છે, દત્તમ, દીધી. હવે ગૃહિતામ મયા, એટલે ભગવાન શું કહે છે કે મેં સ્વીકારી. આ કોની બધાની ઋષિઓની હાજરીમાં કીધું મેં આપને આપ્યું, તો કે મેં એનો સ્વીકાર કર્યો, તો કે મેં લીધું છે, બરાબર. તો ગુરુત મામ દેહિત્યુષ્નાસા, બલિરાજા કે કિમ, એટલે કે કેમ, તો કે હરિરય. અહીંયા ભૃગુ ઋષિ બલિરાજાને ટોકે છે. શું કહે છે કે તું જેને પૃથ્વી આપવાની વાત કરે છે, મેદીની એટલે જમીન આપવાની વાત કરે છે, એ એમ કહે છે કે મારા 3 ડગલા, પણ તું એને ઓળખે છે કોણ છે, તો કે ના, કોણ છે, તો કે શ્રી હરિ, આ ભગવાન સાક્ષાત નારાયણ છે. ત્યારે બલિરાજા કહે છે કે ભગવાન મારા ત્યાં માંગવા આવે, મારા વંશની અંદર જે કહેવાય કે પ્રહલાદ જેવા મહાન ભગવત ભક્ત બન્યા અને એના વંશની અંદર મારો જન્મ થયો અને સ્વયં નારાયણ મારી પાસે માંગવા આવે છે. એવા સમયે એમ કહેવાય છે કે રત્નમાલા નામની દીકરી, હવે એને એવું થયું કે કેવો સુંદર મજાનો બાળક છે, કેવો સુંદર મજાનો બાળક છે, અને પૈપાન કરાયું હોય, આ બાળક તરીકે આને રમાડ્યો હોય ખોળામાં રાખીને, તો કેવો સારો લાગે. હવે એને માતૃત્વનો ભાવ આવ્યો. પણ અહીંયા જયારે ભગવાને જે ડગલા માગ્યા અને પોતાના પિતાને કંગાળ કરી નાખી, એમ કહેવાય ગુજરાતીમાં આપણે કહીએ તો. અને એવા સમય પછી વિચાર એનો બદલાણો કે આ મારા પિતાનો દુશ્મન છે. તો 2 ભાવ એક જ સમયે જન્મ્યા. ત્યારે આ રત્નમાલા બીજા જન્મની અંદર પૂતના બની, બરાબર છે. આ કથા વિદિત છે આપણી, બરાબર છે. પણ હવે મારે વાત કરવી છે એ કરવી છે કે બલિરાજાએ 3 ડગલામાં બધું આપવાની વાત કરી, તો ભગવાને પહેલું, પછી ભગવાન પોતે વિરાટ થઈ ગયા પછી એમ પહેલું જ ડગલુંથી સકલ બ્રહ્માંડમાં આપી લીધું, બીજા પગલાથી પાતાળ માંગી લીધું, બરાબર. હવે એક પગલું વધ્યું પાછું. ત્યારે કહ્યું કે હવે આ પગલું હું ક્યાં મૂકું. ત્યારે બલિરાજા કહે છે કે મારા મસ્તકની અંદર રહેલા અભિમાને મને હું દાનવીર છું એવો ભાવ વ્યક્ત કર્યો અને એના કારણે હું પરેશાન થયો. તો ત્રીજું ડગલું મારા મસ્તક, ક્ષેત્ર એટલે શરીર મારું છે,
બરાબર, તમે મારા મસ્તક ઉપર પગ મૂકો અને મારી બુદ્ધિને પવિત્ર બનાવો. આવી એક કથા આપણી સુવિધિત છે. બધા લોકો મોટા ભાગે આ વાતની ખબર છે કે કથાનક કંઈક આવી રીતની છે. ઘણી બધી વસ્તુ એમાંથી ગ્રહણ કરવાની. આજે જયારે ખાસ વામન જયંતિ છે ત્યારે જે માતાઓએ પોતાના સંતાનોને સારા સંસ્કાર આપવા હોય એને સંતતિ પ્રાપ્તિ પહેલા પયોવ્રત જો કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. સંતાન જેને ન થતા હોય અથવા સંતાનની પીડા રહેતી હોય એવી માતાઓ પયોવ્રત કરે ત્યારે એને સફળતાની શાંતિની પ્રાપ્તિ થાય. શ્રદ્ધાપૂર્વક કરેલું હંમેશા કર્મ સારી સફળતા આપે છે, એ અહીંયા આપણને જોવા મળે છે. બીજું, માતાના કહેવાથી બાળક નાનું બની અને માગવા માટે જાય છે પણ એ પછી વામન થઈ જાય છે. પણ વિરાટ જયારે બને છે ત્યારે સકળમાં એમ કહેવાય છે કે ભગવાને જયારે વિરાટ સ્વરૂપ ધારણ કરીને ઉપર પગ જયારે બ્રહ્માંડમાં મૂક્યો ને, આવી એક લોકકથા છે. બ્રહ્માંડમાં જે મૂક્યો અને એ સમયે બ્રહ્માંડનું પડ છેદાયું. બ્રહ્માંડનું પડ છેદાયું એટલે એમાંથી પાણી નીકળ્યું. બ્રહ્માજીએ એ પાણી પોતાના કમંડળની અંદર ગ્રહણ કર્યું. બરાબર, અને પછી અહીંયા જયારે પૃથ્વી ઉપર ભાઈ આપણે કહેવાય કે ભાઈ ભગીરથે તપ કર્યું અને એવા સમયે ભગીરથના તપ કરવાથી બ્રહ્માજીના કમંડળમાં રહેલું આ ગંગાજીનું જળ એ ભગવાન શિવે પોતાના મસ્તક ઉપર ઝીલ્યું અને એક લટ છોડી અને ભગીરથના જે સગરાદી પિતૃઓના ઉદ્ધાર માટે એમ કહેવાય છે, આપણે ગુજરાતીમાં કહીએ નેર ખોદી. આ સરદાર પટેલ નેર, બધી નેરો છે, કદાચ એવું હશે કે સમજે પણ એ પછી એ પાણીને છેક ત્યાં સુધી લઈ આવ્યા જ્યાં સગરના અસ્થિ પડ્યા હતા ત્યાં. તો આ એક કથા એના પિતૃઓના ઉદ્ધાર માટે ગંગાજીનું અવતરણ જે કથા આવે છે એ પણ અહીંયા બ્રહ્માંડની અંદર જયારે જળ છેદાયું અને એ જળ બ્રહ્માજીએ કમંડળમાં ધારણ કર્યું એની કથા પણ આની અંદર તમને વણી લેવામાં આવે છે. હવે અહીંયા એક બીજી વાત તમને કહું, ભગવાને તો અહીંયા બધું માપી લીધું, ત્રીજું ડગલું ક્યાં મૂકવું તો કે તને મસ્તક ઉપર મૂકો. હવે મસ્તક ઉપર એ ડગલું મૂકતાની સાથે એને ભગવાન એવા પ્રસન્ન બની ગયા, બરાબર, કે એને સુતલ નામના પાતાળમાં એને રાજ્ય આપ્યું. કોને આપ્યું? બલિરાજાને. સુતળ નામના રાજ્યમાં એને રાજ્ય આપ્યું અને ભગવાન પોતે સ્વયં દ્વારપાળ બની ત્યાં ઉભા રહ્યા એની રક્ષા કરવા માટે. વિચાર કરો કે ભક્ત જયારે પોતાનું અભિમાન છોડી દે છે ત્યારે ભગવાન એની સદૈવ રક્ષા કરે છે. આ એક વાત સમજવા જેવી છે. આપણે ઘણા લોકો નથી કહેતા હતા કે હું ભગવાનને માનતા નથી. એક બેને તો કાલે એવું કીધું કે મારું કામ ના થયું, મારા છોકરાનું આવું થયું એટલે મેં બધા ભગવાનના ફોટા બધું ફેંકી દીધું. એટલે આપણને અને ભગવાનની સાથેની જે તાદાત્મ્યતા છે એ સામાન્ય રીતે આપણી આ સાંસારિક ક્રિયાઓના માટે છે ના, એ હંમેશા મનુષ્યમાંથી નરમાંથી એમ કહેવાય છે કે નારાયણ બનવાની જે પ્રક્રિયા છે એ ભગવાનની પૂજા આપણને શીખવાડે છે. અહીંયા પણ એ જ બન્યું કે અભિમાન ઓગળી ગયું, અભિમાન નીકળી ગયું અને એવા સમયે ભગવાને એને પોતે રાજ્ય પણ આપ્યું, શાસન પણ આપ્યું, સત્તા પણ આપી અને સાથે સાથે એની રક્ષા કરવા માટેનો કોલ પણ આપ્યો અને પોતે દ્વારપાળ તરીકે ઉભા રહ્યા. હવે આ બાજુ એમ કહેવાય છે કે નારદજીએ લક્ષ્મીજીને કહ્યું કે પ્રભુ ક્યાં છે, વૈકુંઠમાં કેમ દેખાતા નથી? તો કે તો મને ખબર નથી ભગવાન ક્યાં ગયા. ત્યારે નારદજીએ કીધું કે પાતાળની અંદર દ્વારપાળ તરીકે બલિરાજાના મહેલની બહાર ભગવાન ચોકી કરે છે. તો પછી એવા સમય એમ કહેવાય એક લોકવાર્તા બહુ સરસ વાત છે કે લક્ષ્મીજી બહેનનું સ્વરૂપ ધારણ કરી અને બલિરાજાની પાસે જાય છે અને એ સમય શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે એ પોતે રાખડી બાંધે છે. બેન રાખડી બાંધે છે, બરાબર છે, અને બેન રાખડી બાંધીને પછી ભાઈ કહે છે કે બેન તને શું આપું? ત્યારે કહ્યું કે તમારા દ્વારે ઉભેલા જે છે એ મને તમે તમારા દ્વારપાળને આપો. તો કે તમારે એને શું સંબંધ થાય? તો કે અમારો તો જન્મના સંબંધ છે અમારા. એવા સરસ કથાનક છે એની બહુ સારી મીઠી કથા છે બધી, બરાબર. અને એવા સમયે કાપડાની સૌરાષ્ટ્રમાં એને કાપડું કે દીકરીને આપે ને કાપડું કે મેદને આપે કાપડું, માતાને ફોઈને આપે કાપડું. તો એ આપે છે એને શું આપે છે? પતિને છૂટા કરે છે. અને એ સમયથી માંડી આજ સુધી આપણે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની અંદર જયારે પૂર્ણિમા આવતી હોય અને એવા સમયે જયારે ભાઈ પોતાના બહેનને જેમ કહેવાય કે આશીર્વાદ લેતો હોય, બહેન જયારે ભાઈની રક્ષા માટે રાખડી બાંધતી હોય અથવા તો બ્રાહ્મણ દેવ આપણા ઘેર આવીને આપણી રક્ષા માટે રાખડી બાંધતા હોય ત્યારે પણ અહીંયા બલિરાજાને યાદ કરીએ છીએ અને શું કહીએ છીએ કે એન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ એને ત્વામ અપિબધનામી રક્ષે માચલ. તો આવો જે બલિરાજા અને લક્ષ્મીજીનો જે ભાઈ બહેનનો જે સંવાદ છે એ પણ આ કથામાં જોવા મળે છે. પણ મિત્રો એક જ વાત છે કે ભગવાને પછી એમ કહેવાય છે કે ઇન્દ્રાદિક દેવો દેવતાઓની પ્રસન્નતા માટે ઇન્દ્રનું સત્તા એને આપી અને આ પ્રમાણે ભગવાનની જે અવતારી લીલા છે એ પૂર્ણ કરી. એ અવતારી લીલા આજના દિવસે શરૂ થઈ હતી. માટે અહીંયા ભાદરવા મહિનાના શુક્લ પક્ષની દ્વાદશી કહેતા બારસના દિવસે આપણે એને ઉજવીએ છીએ અને એનું નામ છે વામન જયંતિ. જય ગણેશ. ચલો કોલર મિત્ર સાથે વાત કરીએ પછી આપણે રાશિ મંડળમાં આગળ વધીએ. હલો હલો, જય ગણેશ. જય ગણેશ. મહેન્દ્રભાઈ પંડ્યા ભાઈ લાગુ. એ ધર્મનો જય થાવ. હા બોલો બોલો. મારા વિશે જ પૂછવાનું છે. હા, મારું નામ અમિત છે. અમિતભાઈ ક્યાંથી બોલો છો? જામ ખંભાળિયા. જામ ખંભાળિયાથી. શું જન્મ તારીખ? બાજુમાં ગામ છે ભંડારીયા ત્યાંથી. હા બરાબર બરાબર. હા, જન્મ તારીખ
જન્મ તારીખ 14/1/89. 14/1/1989. સમય સમય રાત્રે સાંજના 7 થી 7:30. બરોબર. અને જન્મ સ્થળ ભંડારીયા. ભંડારીયા, એટલે બાજુમાં જ આવ્યું એમ ને? શું જામ પ્રશ્ન? ખંભાળિયા બાજુ. શું હતો પ્રશ્ન તમારો? મારો મેરેજ યુગ કેવો છે, કેવો છે, ક્યારે છે એ જોવું છે? ક્યારે છે એ તો તમને જ દાદા બધી વધારે ખબર હોય ને એમને મારા. કેવો છે એટલે એમ લાગે કે ભાઈ કઈ ડખાવાળું લગ્ન જીવન છે, અને ક્યારે છે મતલબ હવે ક્યારે થશે ક્યારે થશે લ્યો, તમે તમારા ઉપર વાત છે. એમને આ તમને હવે આ જે ભગવાને સુખ આપ્યું છે એ આમ ખટકે છે? ના ના, કોઈ જાતની કઈ તકલીફ તો નથી. આ લગ્ન જેને કર્યા ને પૂછી લો કે કયા પ્રકારના સુખ ભોગવે છે બધા ભેગા થઈ. હે હા, ભગવાને કીધું ઈ તો આમાં 35. દાદા મીઠો લાડવો છે, ખાઈએ પસ્તાય, ના ખાઈએ પસ્તાય. હકીકતમાં એવું છે પણ આમ તો ધન્યો ગ્રહસ્થાશ્રમને ધન્ય માનવામાં આવે છે. અને આપણી કુંડળીની અંદર 7મા સ્થાનનો જે સ્વામી છે એ શનિ છે. શનિ અહીંયા કુંડળીની અંદર જો જોવા જઈએ તો એ પોતે ચંદ્ર અને મંગળ તો લક્ષ્મી યોગ કરી રહ્યા છે, પણ શનિ અહીંયા બેઠેલો છે ખાડાના સ્થાનની અંદર. મતલબ શનિવારની વ્રત અને ઉપાસના કરવામાં આવે, શનિની પૂજા કરવામાં આવે, હનુમાનજી મહારાજની ઉપાસના કરવામાં આવે તો સારામાં સારી સફળતા તમને પ્રાપ્ત થાય તેવા સારા યોગ બની રહ્યા છે. 8મા સ્થાનમાં રાહુ લગ્નમાં ખૂબ વિલંબ કરાવડાવે, અમુક ઉંમર થઈ જાય પછી થોડી તકલીફ રહે, પણ એવા સમય એમ કહેવાય છે કે અર્ક વિવાહ જો કરાવી લેવામાં આવે તો પણ સારી સફળતા મળે. આગળનું વર્ષ આપણા માટે કદાચ ભગવાન ગણપતિની કૃપા થાય અને એક સારી આશાવાળું આવે. જય ગણેશ.